ઘર ચીયો આર્યું આ મારું જ ઘર વીરુબા ઓવા આ તાર નોટિસ આવી ને તાર એ હાની નોટિસ આવી બતાવજો હરી જો અલે મિચારો કદી વીમો ભરે ને હાની નોટિસ આવી હા તો હું આવું દે બેહો તા તો એડિયા સહી તો કરતા જો હા એ આવું કરું આવું તો જલ્દી આવો તા હા જલ્દી આવું હાલ જ પેલા કાકો તો સહી કરવાના રે સીધા ઘેર જતા રે ઘેર જ જતો રહો ઘર ચીયો હા ટેલું બાદ છો તઈ ટેલુબા ઓવા આ તમાર નોટિસ આવી ને તાર હું તો નોકરી કરું હોય પાટણ થી આવ્યો પાટણ થી આય ઓવા હની હા આ તાર નોટિસ આવી લો લે હારી શું કાગળિયું આવ્યું આવું ખતરનાક પૈસા પાસ થયા હા જેમ પાસે જવું પડશે હાલ ના પૈસા પાસ થઈ ગયા માં તો આ તો નોટિસ આવે તો કેટલા બધા રાજી થાય બધા કિંમતી આવ્યું હું કિંમતી હતી આ લોટરી નું લગભગ આવ્યું કો હા તો મી તો ફોર્મ નતું ભર્યું મારે તો એમને ફોર્મ ને ભરી એમને આવી મારે ઘેર બેઠા હું તો ઊંઝ્યો તો ને ત્યાં ભાઈ આવ્યો પાટણ થી મને કે લો ભાઈ તો કાગળિયું હા હું તો વસુબામ ભરચ્યો હું તો વસ્તા ના આવડે તે હું તો પેલા બલ્લુ રે ને એના પાસે જો વસ્તા મને કે તાર નોટરી લાગી હા તે હું એ આ જેણભાઈ ને દેવું હાલતો જેણભાઈ ઈવન હારી ખબર પડે હું એ તો બતાવીને છે ભેગા બતાવી નાખીએ આ તો કિસ્મત જાજી હા ટેલુબા તમારે શું કરવાના મારે તો મોટો દંગ બંગલો બનાવવાનો બંગલો બનાવ વિચાર તમે તો મોટી જેમ વાત કરીએ દીધી પૈસા હોય તો શું કરવાનું પૈસા પણ એટલા બધા ગોડા ના વપરાય યાર પૈસા આયા તો શું કરવાનું એ વાત સાચી તમે એવું વિચાર્યું મારે એક ઘર તો કરવું છે એવું વિચાર તો કરું હું પણ પછી કેવું થાય ખબર નહીં મારે તો પૈસા થોડા વધે ને તો સ્કોર્પિયો ગાડી લાવી દેવી આ તો રોજ રોજ હેરતું જવાનું તમે તો એક કાકડી એમાં કેટલા બધા ઉલળવા જે વિરુભાઈ ગોમમાં નરાય ને જીવન તો કાસ ઘોડાઈ ઉડાડી મેળવાય હા એ વાત સાચી જે જો આપણે બહુ નરાય ને હવા પડે ને નહીં હવે તો વસ્તી બળી જાય કે વસ્તી તો બહુ બળી જાય કે બળી જતી બરવાડી બળી જાય તે તો મોટું જ્યાં ઘર બનાવે એટલે વસ્તી તો બળી જાય એ તો બળી જ જવાની ઘણા તો અમુક તાકીએ નહીં તમારે મહિના તાકી રૂપિયા તો કિસ્મત જાજી જાય આપણો વાહ કિસ્મત અમુક જ જાગી જેનું પર પાસે જીએ ને જેનું પર જલ્દી કોઈ ને તાને શાંતિ થાય કે જેટલા પાચ્યા ને જેટલા ના પાચ્યા પૈસા માત્ર લગભગ લાખ રૂપિયા જેટલા તો પાચ્યા જશે મારે તો 7 લાખ રૂપિયા લાખી મને એવું લાગે તો છે મને આરું વસ્તુ નહીં આવે મને તો આવડે હતા જેનું પામાં ચો બેઠા છે જેનું ભાઈ ઘેર જ હશે અલે આખી જિંદગી ગરીબમાં કાઢી આખી જિંદગી તો આવું હવે તો આવું એસી વેસી નખાઈ દેવાની મારે ઘરમાં નખાઈ દેવી ચાર ઇચ્છો નખાઈ દેવી ચાર રૂમમાં છે યાર બરફ જોવામાં પછી અંદર તારું પૈસા શું કરવાનું એ પૈસા એટલું બધું નખાઈ દેવાનું હારા સમાચાર જેનું પાલે સારું તો સારું પણ જેનું બા હા બેઠા તો છે જેનું બા બેઠા તો કોમ છે એટલે જ આ બાજુ આવો કેમ ખરાબ બપોરે આપવું પડ્યું અને આટલા બધા કેમ હરખમાં છો તે તો હરખનો પાર જ નહીં અમારે મોટો દેવો વધુ નહીં ના હવે આવી રીતે જ દેવો હું તો એવું છે આવી રીતે દાજો ઓહો તો નવા જૂનું લાગે છે નવા જૂનું આ કાગળી દીધો એવું બધું 15 લાખ નું પાછો લાવો મુજેનું કાગળિયું ઓ તારી પાટણ એક ભાઈ આવવા લાવજો તમારું પાછીઓ માં હાથમાં તાલો કોઈ નહીં ખાઈ છીએ તેલવા જનુબા પાટણ એક ભાઈ છોકરો આલવા આવ્યો તો એવું ઓહો
મોજું છે, મને આ વસ્તુ આવડતું નહીં. ઓહો, તમે તો કરોડપતિ થઈ ગયા લે બે જણ. શું વાત કરો? સાચી વાત છે. વીરુભા? હીરાવળી આપણી. ઓહો. આ ઘર કરી દેખાય તમે બંગલા કરી દે હો કહું કરી દે. હા વીરુભા, તમે તો મારો ભાવાને પૂછો કે એવું નહીં, જેનો હું અને કહું. પાછા જેટલાનો અધર લઈને બેઠો તો ઓ હું તારી, કહું, હા. માં વાતો બતાય. હા. આપણે 50 વીઘા જમીન લેવાની છે. ઓ તારે ને તમારો વિચાર એટલે અરે કાગળિયા કોઈના પાસે લઈને જ્યાં તક ડાયરેક્ટ ના, મારા ના, પાસે. સીધે તો આવું પાડે ને આવી. હા તમારે થઈ ગયું કોમ એવું થયું હા. બરોબર કે તમારે આ આમ સહીઓ કરતા આવડે છે કોઈ અંગૂઠા કરો અંગૂઠા. તો પૈસા આલ્યું સ્કેનર આલ્યું હોય આ ચેનલ તો આલ્યું છે પણ હા. અંગૂઠા કરો છો એટલે સહીઓ મારે તો અંગાત આપવું પડશે રૂપિયા ગણવા માટે એટલે આપવું હું પડશે કહું, ને તમારે. આપડે આપણી બેંકમાં એટલા પૈસા છે આપણી બેંક માં જવાનું સિક્કું મળી રહે ખેરાલુ સિદ્ધપુર સિટીઓમાં જઈને લઈ એટલે આવવાનું મોટી અને રકમ હું એટલે પણ તમારા અંગાત આવો એવું કાંઈ ચિંતા કરો હા, તે અંગાત આલ્યું. બરોબર? તો મજૂરી તો આલ દે. મને મજૂરી આલી દેજો હા, દાડો અમાર ગાડીનું પેટ્રોલ નખાવજો અરે ફૂલ કરી આલશું અમુક દેખી. કહું, હા. પેલી તો આપણી સ્કોર્પિયો પડી, એ બોલાવજો બા. ઓહ. સ્કોર્પિયો લઈને જવું પૈસા લેવા. એ કશો વાંધો નહીં તો એ કોઈ ગાડી નાખજો ઘોડો જ લઈને લેવા જવાનો પણ પેલા આવો ને એવા પેલા પેલા સાપરામ રહો છો ને હા. મારા જેવો ઘર કરી દેજો ના, ના, તમારે એક કોકદાર તો જરૂર પડશે, કોમ કાઢી આલજો તમારું એ. હારું હેડો કાઢજો હારું જાઓ તમે અડધી કાગળ એટલી. અલ્યા પણ કાગળિયો તો લાવો ને, એ! હા. અલ્યા કાગળિયો તો હાલો તો ખરા કેમ આટલી બધી ઉતાવળ કરો છો ઘેરથી કાં પૈસા લેવા છીએ કે? લાવો, લાવો. પેમેન્ટ લેવા હવે તમને એક વાત કહું હા આટલું બધું ખુશ ના થઈ જવાય અને આવી રીતે ઊભા થઈ ના નહાય કેમ તાણ આ કાગળિયું હનું આવ્યું તમને ખબર છે હા. હનું આવ્યું હનું આવ્યું? આ તો તમારા ઘરની નોટિસ આવી છે હા? અધર થઈ ગયો અને લોટરી ની આવી ના આ લોટરી તો હવે હની તમે તો જબરું ને પેલું કરો છો હા? આવા બધા સપનો તો મેં મારી જિંદગી બધી જોયા નહીં પૈસા જ્યારે પા નોટી લાગી એટલે તો સપનો પણ વિચાર પડી આટલા ગયો. બધા હરક બદુડા ના થઈ જવાય હા. થોડી શાંતિ રાખવી પડે એમ હા. તારે તમે તો તમારે તો જરા રૂપિયા ઘરમાં આવી એટલું તો હા, ફંગા હા, આઈ જ જઈ કે હું આઈ જ જઈ કે હવે લેવા જ જવાનું તો. એટલે તમે પેલા બે ઉભા તો તમને એક વાત કરવી છે આવું કહો. કેમ તાણ બોલો. તમે પટ્ટી મારીને હેડી દો કરો રૂપિયા લેવા એમ હા. આ નોટિસ આ કરી છે ખબર હા. વીરુભાની હા, એ ટેલુભાની આ ટેલુભાની હા. આ ટેલુવાળા 30,000 ચેક આયેલો છે પહેલો અને ઘરનું કોમ કર્યો નહીં પેલું બા તા- અને આવું થયું છે હેઠા પડ્યા તે એટલે વિવાહ બધું લૂંટાઈ ગયું. હા બધું લૂંટાઈ ગયું. જો આ પૈસા હતા ને જેવા ખાધા જેટલો હતા. પૈસા નતા પણ બચ્યા. તમે તો લગાડ હું તમને કહું તો શું આવો બધો સપનો ના જોવાય આ તમારો ચેક આયા લગભગ કેટલો ટાઈમ થયો એટલે આ ખબર નો વળી. આ નો કે જો મને. આ તમારા ઘરના ચેક આયા હતા કે નતા આયા? 30,000 ના ઓહો. આયા હતા ઓહો. તો આ 30,000 ના ચેક આયા તો શું કર્યું કોતા હવે 30,000 એ તો જન્મ વાપરી નાખ્યા. જુગાર રમી છે બધો. બધો બધો જુગાર રમી છે. માં તો લોન કરી દીધી મેં તો અને લોન ભરી હા. દીધી જુગાર રમી ગયા હા એ આ સરકારી તમે પેલી નોટિસ આલી છે ઘર કરો એટલે હું ફેર કરી આલવાના ફેર બન્યા નહીં ઘરનું કોમ ચાલુ કરો બીજું કોઈ નહીં હા એટલે હવે નહીં ચાલુ કરવાનું જેનુબા, હા. એક રૂપિયો બાપા તો નથી દીધી ચાલુ કરવાનું. મેં ફોટા પાડવા આયા હાલ તો જેનુબા. સ્કોર્પિયો ગાડી લાવવાનું કહેતા હતા ને અમે જેનુબા જમીન નાખવા ચેક કહેતા હતા. આવ્યો. પણ કોકને પૂછો આવી રીતે ગોમમાં ના નીકળી પડાય ડાયરેક્ટ કાગળિયો કે લઈ હવે કઈ ટેલું બા કોઈ ના આવે એનો અમે પાડી ગયા. આ પેલા દેવુબા ને એક વાર ઘર કીધું હા એમ પાસ નતું થયું દેવુબાન તો એ ઘર કર્યું હોય તો ઘર કરી કરી નાખ્યું. ભલે એ તો દારૂ પીવું છે પણ ઘર કરીને બેઠા ને તમે બે તો શીખર શું કરો કોઈ ખબર પડતી નહીં એટલે ટેલુબા આપણને કીધું જ નહીં હવે તો એનો યુગા. ચેક આવે ને તો જુગાર ના રમી જવાય ચેક આવે તો લોન એના પૈસે લોન ના ભરી દેવાય હારું ખબર તો નહીં ને. પડતી. જો, એ આ નોટિસ તમારી છે અને આ તમારી છે અને એનો એક લગારે શરમ જેવું નહીં હાવ મૂર્ખા છે કાગળિયો ઓછો નહીં કે કૂદવાનું ચાલુ કરી નહીં એટલે કેટલા હરક પદુડા થઈ ગયા કોઈ ખબર પડતી નહીં હોવાનું તો બસ કરતો. હા, હવે ગરબા તૈયાર થઈ ગયું છે. ઉનાળો આવે ને ચોમાસું આવે તો તૈયાર થઈ નહીં પડે. સરકારે પૈસા ને ગમે તે આને પણ ઘર તો તૈયાર કરી જ નાખ્યું છે. હવે ચૂપ કંટી ઊંઘું તો 4 મહિના ચોમાસા આવે. હા, આરામ કરવો તો કોઈ કરવું નહીં. જો હો. હા, વીરુભા. હવે જો જેનુભા મને તો લાગે આપણા પર હિસ્સે પડે એવું લાગે એટલે આ યાર ચોખ્ખું દેખાય છે કે લોટરી ની સન હા, એવું લાગે છે મને. આ રકમ ઊંચી ની લખી ઓવા રકમ ઉચિત લખી એટલે કહું. આ હું કહું. રૂપિયા બધું હવે લખ્યું આપણે દેવુભા જઈએ હા. દેવુભા જે કોઈ એ સાચું. હા, એ કોઈ આ કેના બેના બધું આ જઈને જન્મ બધું આને હું કાઢીએ પૈસાનું જ છે. હા? મને એવું લાગે પૈસા પાછા જ છે.
પાછળ જેનુભા, હા. હા, વીરુભા, અને જો નહીં પાછા હોય ને તો મરવાના દાડા આખી તને ખબર હે? આપણે જેનુભા કાંઈ છે શી મોટી વાતો કરે. સપને મેં તો શેવો વિચાર હે? અહીં તો જઈને કિયા છે બધા પા ઓવા બધા આખા ગામમાં ફરતી બધાને કહે. કેટલા તેલ આ દેવુભા કેવો મોટો બંગલો બનાવી દીધો જોજો. કેવા ઊંચાઈ છે કેવા ઊંઝાય એટલે છે દેવુભા કરવા જઈએ. હવે લાગે પણ દેવુભા કરતા મારે તો ઘર સારું બનાવવા. હા કોઈ બીજું હા, દેવુભા, હા, તો ઘર કેમ બેસી ગયા ને? આમાં તો ગજબ થઈ ગયો. ગજબ થઈ ગયો. હાનું? આ બાજુ નોટિસો આયા એ કરી. આની નોટિસ આવી આ ઘરની ઘરની તાના એટલે કોઈ ઘર ના બનાવો તો કે નોટિસો આપ્યા એ કરી. હા? તાના જોજો નહીં હે. ઘરની આવી ઓવા ઘરની ઓ નોટિસ યોગા આવી. આ મારે આઈએ હા, ઓને જોજો. આઈ દેવુભા. તમારે તા જોજો. જોવા દે તમે યાર તારી નોટિસ તો ઘરની જ છે બેને એટલે તો યાર તારી બાલ દાવા તો 30,000 પાછા પડવાના છે પણ કેવું જ નહીં ઘરની નોટિસ છે એવું અને એક વાત કહું હા, કોઈ બતાવી હતી ઓવા કને બતાવી જેનુભા બતાવી હતી. હા જેનુભા. જાનું કોઈ બતાવી ઓવા. હતી શું કીધું જાનભાઈ હા, જેનુભાઈ કે તમારે કોઈ પૈસા પાછા ભાઈ આ તો પાછાથી બી એવું બોલ્યા ને તો આમ આકાશ ફાટી ગયું. પાછળથી બોલ્યા રે હા? હા? કહેતા કહેતા નોટિસો આવી. આની કીધી હા, ઈવોએ ઘરની જ કીધી. ઘરની કીધી ઓવા. અરે ઘરની નહીં કોડું તાણ. આ તો પૈસા પાછા છે નિશાન. પૈસા પાછા તાણ. જીવા હું નતો કહેતો પૈસા પાછા આપણા. લાગી જ તું મને એવું મને એવું લાગ્યું કે મને પહેલો વિચાર આવ્યો કે આ પૈસાની જ છે. અરે તારી રૂપિયાવાળા ના છે જાનુભા કચ્ચે આગળ ઓહો. આપણી જોન. એના બદલે હા, જાનુભા જેનુભા. હિસ્સે ભરતા છે. વાળી જોઈ છે. વાળી જોઈ જેનુભા. ઓવા. આ બાર દાડામાં તો વટાની પણ 15 લાખ રૂપિયા એકના ભાગમાં આવશે. હું વાત કરો. તાણ. 15 લાખ. 15 આમ ગાડા પત્તા આયા આવે. ચીલા દાડે? હા? ચીલા દાડે આવી? બાર દાડાની અંદર. બાર દાડે? કોણ આનું આવ્યું? હા? એક ભાઈ પાટણથી આયા તો બાઈક લઈ. પેલો પેલો ભરાઈને હા, આવ્યો તો ના, અમે મને. કોઈ પૂછ્યું જ નહીં. અમે તો બધા આ કાગળ લઈને દોડ્યા જ છીએ. પૂછ્યું જ નહીં કોઈ? કોઈ પૂછ્યું જ નહીં કે અરે, પૂછવાનું છે ને તમારે. અરે આ મોટી ભૂલ કરી દીધી વીરવા, પૂછવાનું તું. કઈ પૈસા લેવા આવી? હા તાણ. એટલે પૈસા એ રહ્યો આલે ને તો ડાયરેક્ટ અરે, પૂછ્યું જ નતું. નક્કી તો છે કે ચીટ આની કે જેમ તો લગભગ નશ્યું તો આમાં લસ્યું નહીં તારીખ બારી? નશ્યું છે ને? કેજે, કેજે, કેજે. એની તારીખ નશ્યું છે. કેજી? તાણ. ઉભા હું તારીખ જોઈ લઉં. તારીખ 17 થઈ છે. અત્યારે? 17. તેલુબા હા. 17 તારીખ થી 17 તો નહીં પડી ના, જાય ના, પડી જાય પત્તા નહીં. તારીખ. ઓને કાં? 17 તારીખ છે એમ કહું. પેની તારીખે પૈસા પાસ થઈ જાય. ચીલા દાડા રહ્યા? હા? ચીલા દાડા રહ્યા? ઘણા દેજો મને. 18, 14 15 દાડા જ્યાં ગણવા હા, ના 14 હોય. 15 દાડા. અને વીરવા, યાદ રાખજો પેલી તારીખ. 17 તારીખ. હા? 17 તારીખ ને? આજે 17 તારીખ થઈ. અત્યારે તો તારી પત્તા તો પડવાના તો પૈસા જ પાછા પડવાના છે ઘરના પણ કેવું નહીં કે હો કે ત્યાં પાછું છે એમ જ કેવું છે વીમો પાછું છે હા હું કહું છું આપણો હા. આ નોટિસ તો નહીં હા. સરપંચ ફાન જતા ના થાય ના, ના, કોઈ પાનાજી આ અને સરપંચ નહીં જતા રૂપિયા નહીં મળે એવું? ના, ના, વિભા તારે કોઈ ના આવતા ના. કોઈ ભાઈ નહીં હું ના કહું, પાછા. તિજોરી પડી છે ઘરમાં. મારે તિજોરી? કીધું નહીં કબાટ કબાટમાં મિલ લેજો તારે. બે ગોડા પર પહેલા પેલા પૂછવાનું હતું કે નોટિસ આનમાં આવી. ધત્તો રે નવું કરવાનું આવું. અંદર નંબરમાં લખ્યો કોઈ ના નહીં નંબર તો ના હોય વિભા. આ બધા પૈસા જ નથી આ બધા પૈસા. ના કરાય વકરાય. બધા 15 લાખ રૂપિયા લઈ જાય પણ ઘાટ જ મળે ને હા. તો પત્તા નાખે મને એવું? આ તો તમારું નસીબ એવું? 15 લાખ રૂપિયા પણ મારા નસીબ તો હારોય પાડ્યું તો. નસીબ વાળા છે આમીર ઉપર નસીબ મારા તો જબરદસ્ત દૂર કરી નાખ્યું. કમ્પ્લીટ 12 દાડાઓથી કોઈ વટાવતા ના ના, ના, બાર હું તો આના પીસી મિલ દો એમ 4 તાળો મારી દે. 12 દાડા જાય પૈસા ને આની દો ને હા. ધ્યાન દઈને આનવા આવશે ચેતતા એવું? તાન તેલુબા હા. આ દેવુબા તમે શીખાડો વસ્તી રીસીએ બોલો તારે હા. નીચે પણ માના હું ને આવું અમે એ વાત ના, સાચી. ના. ના તવી અમે ગયા તો હતા. હાલશું તો રાજી કરશું તો આમ. તો આ રાજી કરશું. આ ચિરાગ જીતો આ હારી ઘર. જીવ ઘણ હા? ઘણ આની 108 લાખ રૂપિયા કરતો 108 લાખ. તાન તો નહીં, અમારે બનાવવું પડશે કે આવું? ઘર અમારે બની જ દેવું આવું આવું. બનાવવું? ઓહો, આવું જ. કશો ને પૈસા વિશે બનાવ્યો પણ અને અમુક કારીગર વારીગર તો કરી આલજો સંપર્ક. કારીગર જીવા તો છે હા, સંપર્ક કરી લેજો. કોઈ વટાવતા ના હા. આ રીતે વાળી વિરુભાઈ જીવી આલ દેવાનું. ઉભા મોચી ના લેજો અરે વિરાજી ખબાઈ હા. હા અને આની ચામણ ને જો હા, અરે આમાં આવી જ જાય. શું કીધું પણ તું કોઈ વટાવવાના બધા ના, ના, કોઈ બતાવો. સરપંચ બાદ આપુતા ના તો ના, ના, ના નહીં, જીએ નહીં, સરપંચ ના પા. ના જીએ પણ. આવતા તો જો. મિલ દઉં. અમુક કહું, પણ ચા બા પીવામાં આવજો તાન. હમણાં મોડા આવું મોડા આવો. આય હા 5 દી આવતો હાલ દઉં. 5 દિન હો? હા તો આવું લેડો, હો. તેલુબા. હા. વિરુભા, હા લેડો. હું કહું. હું કહું, કહેતા ના બા, કહે પાઉં કીધું. આ કોઈને કહેવાનું કે આ નહીં. કોઈની વાત ના કરતા એ આ તઈ તો ભૂલે જ કે કોઈ બતાવતા ના અત્યારથી મિલ લેજો હા, ચાલ. ચાલ, જો તાન. હા ક્યાં રીસે બતાવે ઓહો, જબરદસ્ત અને જેનું પણ પેટ ભેગા જ ના થતા, પૂછાવું કીધું. 10 દાવામાં આવું ઘર બની બતાવી દીધું. શાંતિ શાંતિ કરવાનું કામ, આમ વ્યવસ્થિત ઘર બનાવવાનું. હા હા આપણે રાખ, રાખ. હા આપે જો તમે. હા રેડો. જો આ વાત ચેક નહીં આવો છે આગળ ના નોટરી છે નહીં નાજી પણ મારા બેટા મને પાયો ને તો ગોડવા દેતા રહે પણ
હા કો 9 દાડા જે પૈસા પાછા જ પડવાના છે પાણી ઉપર તો ગોળવટ નહીં જવાનું પેલું હંતાની જ દેજો નોટની તો એવું જ કીધું છે વાંધો ના કાગળ એને નાખા મેં નામ પડે બહાર બે ત્રણ વટા નહીં આવતું છે હવે કોઈ નહીં વટા ઘેર જાય ચૂકવાથી મેં 12 દાડા જાગતી કરે પણ આવી જાય ચાનું કામથી પૈસા ને આ પાછા પણ હાથ માટે ઘંટા આપવું તો નહીં કરવા દેવું તો હોન તો કરો છાપડામાં ડૂબી નાખ નહીં 30,000 ચેક વાપરી કાઢે ને હવે ઘર કરવાની કઈ વાપરો કરો